નમસ્કાર દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે રિપોર્ટર ગોપી પીઠિયા. આજે આપણે કંઈક એવો એન્ટિક પોડકાસ્ટ કરવાના છે જેમાં પ્રોફિટ કરતા પ્રોફિટને કેવી રીતે કવર અપ કરવું છે તેની સ્ટોરી વધારે ઇન્ટરેસ્ટેડ છે. અને એક એવા માણસ કે જેને 9 થી 5નો સમય છે એ થોડો ટફ લાગતો હતો, પરંતુ 24 કલાકની મહેનત કદાચ એને ટફ નથી લાગતી, એવા આપણા સનીપાજી. અને એના ફૂડની જો વાત કરીએ તો કોઈ એવું માણસ નહીં હોય કે જેણે એનું ફૂડ ન ચાખ્યું હોય, અને કોઈ એવા નહીં હોય કે જે સનીપાજીને ન ઓળખતા હોય. તો સનીપાજી આજે TV7ની મુલાકાતે પધાર્યા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ TV7 લાઈવ ન્યૂઝ તરફથી હું ગોપી પીઠિયા આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. હવે સનીપાજી જ્યારે સ્ટાર્ટિંગ છે તો પબ્લિક મને તો સાંભળે જ છે, પણ મારી જનતા TV7ની જનતા છે એને, અને તમારી જે જનતા છે જે લોકો તમને જોવે છે એના બધા માટે તમારા મુખેથી એક વખત ઇન્ટ્રો આપો કે સનીપાજી કોણ છે. ઓકે, તો સૌથી પહેલાં તો TV7ની આખી ટીમને ખૂબ ખૂબ થેન્ક્સ ને ખૂબ ખૂબ આભાર કહેવા માંગુ છું. તમે અમને ખાસ આમંત્રણ આપ્યું એના માટે થેન્ક યુ સો મચ. અને બહુ જ સારું વેલકમ અને બહુ જ હાર્ટ ટચિંગ તમે આખી વેલકમની જે તમે અમારી કરી છે, બહુ મજા આવી. અને મારો ઇન્ટ્રોડક્શન અમારી એક લાઈન છે કે હેલો એવરીવન, સનીપાજી દાટા બાખાઓ પીઓ એશ કરો, પંજાબ દી મિટ્ટી દી ખુશ્બુ, લવ યુ ઓલ. આનાથી બધે અમને ઓળખતા હોય છે. અને જેટલા બી અમારા વ્યુઅર્સ કે અમારા કસ્ટમર્સ પણ છે એ એકવાર એવી ઈચ્છા રાખતા હોય કે ભાઈ તમારી એક હુક લાઈન છે, એકવાર બોલો તો સ્ટાર્ટઅપ ત્યાંથી મજા આવે. રાઈટ. યસ. અને સ્પેશિયલી જ્યારે સનીપાજીની વાત થતી હોય, કારણ કે પબ્લિક ખાવા પણ જાય છે કે સનીપાજી કા ધાબા, અને એ સનીપાજી આજે જ્યારે અમારી મુલાકાતે આવ્યા છે તો એ સનીપાજીના અંગત જીવન વિશે આજે ચર્ચા કરવી છે. કે જ્યારે આજે એક મોટા બિઝનેસમેન તરીકે પણ કહી શકાય, તો એની પહેલાની લાઈફ કેવી હતી. તો એ સનીપાજીને મારે પહેલો ક્વેશ્ચન એ કરવો છે કે સનીપાજી આજે સનીપાજી કા ધાબા તરીકે કે એના પછીથી જે સનીપાજીને ઓળખે છે એની પહેલા સનીપાજી શું હતા અને ક્યાં હતા? સનીપાજી રાજકોટમાં જ હતા. પણ એક તો જ્યારે હું નાનો હતો ત્યારે સ્ટડીઝમાં એટલા હોશિયાર નહોતા, એટલે મસ્તીખોર વધારે હતા. પણ ધીમે ધીમે થોડીક સિરિયસનેસ આવી તો મેં ઓટોમોબાઈલમાં સેલ્સમાં મેં જોબ સ્ટાર્ટ કરી સૌથી પહેલાં. અને 6 વર્ષ મેં કન્ટિન્યુઅસ જોબ કરી. એ તમે કીધું એમ કે ભાઈ 9 to 5નું જે સર્કલ હતું એ મગજમાં બેસતું જ નહોતું. પણ અત્યારે 24 કલાક જે કામ કરીએ છીએ એમાં વધારે મજા આવે છે. અને એક મગજની અંદર એવો ડ્રીમ હતો કે ગમે એમ હુક ઓર કુક, ગમે એમ આપણે પોતાનો બિઝનેસ કરવો છે, આજીવન જોબ તો નથી જ કરવી. તો કરતા કરતા વિચારતા ઢાબા મોડેલમાં, અને થોડુંક ઢાબા લાઈન અમને શૂટ પણ કરે. અને બેસિકલી જે અમારી કમ્યુનિટી છે એ લોકોના 4 ધંધા સૌથી ફેમસ. એક તો અમારા બધા ટ્રાન્સપોર્ટમાં વધારે હોય, ટ્રક ટ્રાન્સપોર્ટનું હોય, ફાર્મિંગ હોય, અને ડિફેન્સ આર્મી હોય, અને ચોથું ઢાબા ફૂડ બિઝનેસ. તો આ 4માંથી મેં ઢાબા બિઝનેસને પિક કર્યો અને આપના બ્લેસિંગ્સથી બસ અત્યારે ચાલે છે. જો તો જેમ સનીપાજી તમે વાત કરી તેમ, તો જોબ પછીનો ટાઈમ કે કોઈ બી, તો તમારા માટે સૌથી મોટો સંઘર્ષ કયો હતો કે જેમાં તમારે સૌથી વધારે સ્ટ્રગલ કરવું પડ્યું હોય? સૌથી વધારે સ્ટ્રગલ કરવું પડ્યું મારે સ્ટાર્ટઅપમાં, કારણ કે મારી પાસે નોલેજ નહોતું. કારણ કે હું એક કોર્પોરેટ ઓટોમોબાઈલ સેક્ટરમાંથી જોબ મૂકી અને સીધું એક ઢાબા મોડેલમાં આવ્યો, તો મારા મતે A to Z વસ્તુ નવી હતી. એટલે સાવ હું જેને કહેવાય ને વિઝનલેસ કે ગાઈડલાઇન્સ જ નહોતી કે ભાઈ આમાં આગળ કેવી રીતે વધવું. પણ એફર્ટ્સ મેં મારા મૂક્યા નહીં. ગમે એમ પૂછી કરી કરતા જાણતા સક્સેસ પામવા માટેની પહેલાંની જે મહેનત છે એ કોઈએ જોઈ નથી. અત્યારે બધાએ ત્યાર શોરૂમ જોયો છે, પણ ગોડાઉનની મહેનત કોઈએ જોઈ નથી. પણ જે લોકોએ જોઈ છે એ બિચારા આજે પણ ભેગા છે, અને એ બધા બહુ એપ્રિશિએટ અને બહુ હિંમતે આપે છે. તો કરતા શીખતા ગયા અને ધીમે ધીમે જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા. કહેવાય ને કે બોર્ડ પર છપાયેલું નામ બધાને દેખાય, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટેના જે રાત દિવસના ઉજાગરા છે કે જે મહેનત છે ને એ કોઈને નથી દેખાતી. તો સનીપાજી, એક સ્ટ્રગલ લાઈફ તો જો કે કોઈ પણ માણસની લાઈફમાં સ્ટ્રગલ લાઈફ હોય છે, અને એ જ એની લાઈફમાં કહેવાય ને કે ક્યાંક ને ક્યાંક ટર્ન ભી બનતો હોય. તો સનીપાજીની લાઈફનો એવો કયો યુ ટર્ન હતો કે જેણે એની લાઈફમાં બહુ મોટો ચેન્જ કરી નાખ્યો છે? એક તો પહેલા વાત કરી સ્ટ્રગલની, તો મારા મુતાબિક સ્ટ્રગલ જે વ્યક્તિના લાઈફમાં નથી આવ્યું ને એ માણસ ફેલ છે. સ્ટ્રગલ તમારી લાઈફમાં હોવું જોઈએ.
સ્ટ્રગલિંગ નહીં આવે તો તમને સક્સેસની ઇમ્પોર્ટન્સ ખબર નહીં નહીં પડે, પડે. તમે એ સક્સેસને માણી નહીં શકો. અને મેમ સ્ટ્રગલિંગ તો હોવું જ જોઈએ. સ્ટ્રગલિંગથી એક ટર્નિંગ પોઈન્ટ મારી લાઈફમાં એ આવ્યો કે મારી લાઈફમાં થોડીક ડિસિપ્લિન, થોડોક હું પંચ્યુઅલ થયો, ટાઈમ ટેબલ, એક રૂટીન મારું સેટ થયું. પહેલાં એટલો હું પંચ્યુઅલ નહોતો, મોડું ઉઠવું, મોડું સૂવું, કોઈ ટાઈમ ટેબલ નહોતો. તો સ્ટ્રગલિંગે મને એ શીખવાડ્યું કે ભાઈ સવારે તારે પાછું સ્ટ્રગલિંગ કરવાનું છે, Right. તો વહેલો જાગી જા બેટા, ડિસિપ્લિનમાં આવી જા. એટલે બધી વસ્તુ ટાઈમ સાથે શીખતા ગયા અને કરતા ગયા. તો જી સનીભાજી, તમે જેમ વાત કરી તેમ તો અત્યારે તમે એક બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો છે અને એમ કહેવાય કે એમાં અત્યારે તમે બહુ સારા સ્ટેજ પર પણ છો. પરંતુ જ્યારે એ બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો કોઈ પણ બિઝનેસ હોય એ ડાયરેક્ટ ન ઉપડે. ક્યારેક ઘણી વખત બહુ ડાઉન વેમાં પણ ચાલે, તો ક્યારેક કોઈ ડાયરેક્ટલી અપમાં જાય, તો ક્યારેક કોકનું તો કમ્પ્લીટલી કહેવાય ને કે મિડલ વેમાં ચાલતું હોય. તો તમારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો એ કયા વેમાં હતો? સ્ટાર્ટિંગ એનું કેવું હતું? સ્ટાર્ટિંગ સર મારું તો કોમેડી હતું બહુ મેડમ. ઓલી લાઈન નથી હોતી, Right. અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન, હજી Heartbeat સુધી type હતું. હાર્ટબીટ ટાઈપ. અને તમને ખબર હોય તો ઘણા પિક્ચર્સમાં પણ આ લાઈન છે Right. कि जब तक ये लाइन टेढ़ी चलेगी तब तक आप जिंदा हो, जब ये लाइन सीधी हो गई તો આપ મર ગए. તો મારામાં ઈ જ છે કે અપ્સ એન્ડ ડાઉન્સ બહુ જોયા અને ઈ જોવા જ જોઈએ. સારો સમય બહુ જોયો, ખરાબ સમય પણ બહુ જોયો, પણ ઈ સિચ્યુએશનમાં પોતાની જાતને કેમ ઢાળી દેવું, કે ગિવ અપ ન કરવું, હારવું નહીં, ઈ સૌથી મોટી વસ્તુ છે. તો સ્ટાર્ટઅપમાં તો એવું હતું કે સ્ટાર્ટિંગમાં મારા બધા ગ્રુપ સર્કલ, મારા બધા મિત્રો ઈ જ જમવા આવતા. પછી મિત્રો આવવા માંડ્યા, એમના ફેમિલી મેમ્બર્સ, એમના ફ્રેન્ડ્સ, એટલે ધીમે ધીમે કરતા આખી ઓલું કે ને ચેન બંધાતી ગઈ. અને ધીરે ધીરે લોકો આવતા ગયા. જેમ જેમ લોકો આવ્યા એમ એમ પ્રેમ વધતો ગયો. અને બસ બધાના બ્લેસિંગ્સ છે. વાહ વાહ. સનીભાજી, કોઈ પણ બિઝનેસ હોય ને તેમાં મોસ્ટલી કોઈ પણ રેર કેસમાં એવા છે કે જેને ફેલર ફેસ ન કરવા પડ્યા હોય. તો સનીપાજીની લાઈફમાં ક્યારે એવું આવ્યું કે જે એના માટે ફેલર હોય અને મતલબ એવું થઈ ગયું હોય કે હવે તો નહીં થાય, હવે છોડી દેવું છે એવું? ફેલિયર મેડમ તમને કહું ને તો ફેલિયર તો હું નાનપણથી બહુ જોતો આવું છું. નાનપણમાં સ્કૂલમાં બહુ વાર ફેલ થયા, પછી ફ્રેન્ડ સર્કલમાં ઘણી વાર ફેલ થયા છે, બિઝનેસમાં પણ ફેલ થયા છે, એવું નથી. પણ એક સેલ્ફ મોટિવેશન હતું અને વિલ પાવર સારો હતો કે ક્યારેય ગિવઅપ નથી કર્યું. બાકી ફેલિયર તો આવતા જતા હોય, પણ તમારે ફેલિયર પછી પાસ કેમ થવું ને, રાઈટ, એના માટે તમારી પોતાની એક હિંમત હોવી જોઈએ. બાકી તો લાઈફમાં પાસ ને ફેલ તો ચાલતા રહીએ. વાહ. મતલબ જે રીતના કહેવાય ને કે એક બધાનો ઓરા હોય કે પોઝિટિવિટી કે નેગેટિવિટી, એ માણસ સાથે તમે બેસો કરો, થોડો ટાઈમ વાતચીત કરો ને એટલે એની જે માઇન્ડસેટ હોય ને એ તમારા ઉપર ઇફેક્ટ કરે. 100%. તો હું જ્યારથી સનીપાજી જોડે બેઠી છું તો મતલબ એક પોઝિટિવિટી આપણી અંદર ન હોય ને તો બી આવે. એટલે એ માણસની પર્સનાલિટી કહી. તો જેમ સનીપાજીએ કીધું એમ કે સેલ્ફ મોટિવેટ હતા, એને ક્યારે કોઈ પાસેથી મોટિવેશન નથી લેવું પડતું. અને એક બીજું કહું કે દર્શક મિત્રોને હું કહીશ કે મિત્રો, સંબંધી કે તમારું સર્કલ એ મોટિવેટેડ લોકોનું જ રાખજો, જે પોઝિટિવિટી તમારી યારે શેર કરે. નેગેટિવિટીથી ઓલવેઝ દૂર રહેજો, કારણ કે નેગેટિવિટી તમને ઓલવેઝ ડાઉન કરે. રાઈટ રાઈટ. તો એક મેસેજ મારા વતી તમે પણ દઈ દેજો. શ્યોર શ્યોર. તો સનીપાજી, આ વાત તમે કરીને એટલે મને એક એ પણ પ્રશ્ન યાદ આવે કે બધાની લાઈફમાં ઘણી વખત એવું, અત્યારે તો ખાસ એવું થાય છે કે ફ્રેન્ડ સર્કલ છે ને એ તમને ડૂબાડવા વધારે હોય છે. મતલબ કહેવાય ને કે ઉગાવા કરતા ડૂબાડવા વાળા અત્યારે વધારે હોય છે. તમારા હોય ને પણ એ પાછળથી ઘા કરવાના હોય. તો સનીપાજીને એવું ક્યારે બન્યું છે કે એનું જે કહેવાય ને કે સક્સેસ એના જ ફ્રેન્ડ સર્કલ કે કોઈ એવા લોકો હોય પર્સનલ કે ન જોઈ શક્યા હોય ને એને એવું ટ્રાય કરી હોય કે હવે આને કેવી રીતે પછાડે? એવું બધાની લાઈફમાં થતું હોય છે, પણ કુદરતી ઉપરવાળાની બહુ દયા છે મારા ઉપર. મારી લાઈફમાં કન્ટિન્યુઅસલી બહુ પ્રોબ્લેમ્સ આવ્યા. બહુ એટલે તમે ફેમિલી પ્રોબ્લેમ કયો કે બહાર મિત્ર સર્કલ કયો, પણ કુદરતી મને લોકો સરાઉન્ડિંગ એટલા સારા મળ્યા મેડમ. લોકોને મિત્ર બહુ સારા નથી મળતા, પણ અમારી આખી ફેમિલીનું ટ્રી જોઉં તો અમારા ગ્રેન્ડફાધર, મારા ફાધર, મારા મોટા બાપુ, 2 કાકા અને હું પોતે, અમે ક્યારે બી અમારી ફેમિલી ક્યાંય બી મુસીબતમાં હોય તો અમારી આજુબાજુ અમારા મિત્ર હંમેશા અમને સપોર્ટિવમાં હોય, નહીં કે અમને પાડવામાં. એટલે એ એક મેં 99 લોકોને એવા જોયા
કે ભાઈ લોકોના પગ ખેંચતા હોય. રાઈટ રાઈટ પણ કુદરતી મારા કેસમાં આખું ઊંધું છે. એ બ્લેસિંગ છે ઉપરવાળાની કે ફ્રેન્ડ્સ કયો કે સર્કલ કયો એ બહુ જ સારું મળ્યું. અને હું એવી વિશ કરું છું કે કોઈ પણ માણસને એનું ગ્રુપ, એના ફ્રેન્ડ્સ એ સારા મળે, સપોર્ટિવ મળે તો તમારી લાઈફ ભલે ભલે થઈ જાય. રાઈટ રાઈટ બાકી જેટલા દુઃખ અમે ફેસ કર્યા, કોઈ બીજો માણસ હોય તો ડિપ્રેસ થઈ જાય, એકલો પડી જાય, Right. રૂમમાં બંધ થઈ જાય. અમને જેટલી પ્રોબ્લેમ્સ આવી એમ અમે એટલા જ પાવરથી, બેકઅપથી આગળ આવ્યા, બીકોઝ પાછળ સપોર્ટ સારો હતો. સપોર્ટ સારો હતો. યસ યસ. તો જી સનીપાજી, તમારું કહેવાય ને કે બિઝનેસનું એક ખાસ નામ સનીપાજી કા ધાબા. તો નામ તો ઘણા બધા હોઈ શકે, તો સનીપાજી કા ધાબા જ રાખવાનું એવું કોઈ પર્ટિક્યુલર રીઝન? જ્યારે ઢાબો બનાવ્યો ત્યારે એકચ્યુઅલી કોઈ નામનું કંઈ પર્ટિક્યુલર સ્પેસિફાઈ નહોતું કર્યું. બેઠા હતા તો અમારામાં ઓલી કહાવત લાગુ પડી કે ભાઈ ઘર મેં છોરા ઓર ગાँव में ઢિંડોરા. બેઠા બેઠા હું મારા અંકલને બધા બેઠા હતા, કીધું ભાઈ સની પાજી, એક તો સની દેઓલ સાહેબ છે જે બહુ Right, પોપ્યુલર છે, એટલે મારું નામ એ સની છે. તો મેં કીધું ભાઈ સની પા ઇધર ઢાબા રાખી દઈ. તો સની દેઓલના નામથી અમારી ઈચ્છા હતી. મસ્તી કરતા કરતા એ કે તારું નામ સની જ છે બેટા, તો સની પજા ઢાબા. તો એ મસ્તીમાં હસી મજાકમાં નામ રાખી દીધું અને એ નામ ઉપર માલિકની મહેર થઈ ગઈ. વાહ વાહ વાહ, મતલબ કહેવાય ને કે ફન ટાઈમ પણ એમાં આવી ગયો. ફન ટાઈમ. મેં મારી લાઈફમાં કોઈ દિવસ હું અતિ સિરિયસ નથી થયો. વાહ. ફ્લો સાથે હું ઓલવેઝ, મારો એક નિયમ છે, ગો વિથ ધ ફ્લો. રાઈટ રાઈટ જ્યાં વહાવ છે એ વહાવમાં વહેતા જાઓ અને એનું જ નામ જિંદગી છે. રાઈટ રાઈટ કે ભાઈ જે ચાલે છે એમાં તમે એડજસ્ટ થઈ જાઓ, થઈ જાવ, તમારી મરજીથી કઈ બદલી નહીં જાય. નહીં જાય. એટલે એના કરતા જે સૃષ્ટિ અત્યારે જેમ ચાલે છે એમ ચાલો, હસી મજાક કરતા કરતા લાઈફ સ્પેન્ડ કરો, બસ બીજું કાંઈ નહીં. જી સનીપાજી, હું તમારી સાથે અત્યારે વાત કરતી હતી ને તો મને એવો મતલબ વિચાર આવ્યો કે અત્યારે ગુજરાતી જે છે ને એને પણ ગુજરાતીમાં ફાફા પડે મોસ્ટલી. તો તમને ગુજરાતી આટલું પરફેક્ટ કેવી રીતે? મેમ આ વસ્તુ દર વખતે મારી હારે થતી હોય. જ્યારે પણ હું ક્યાંય જાઉં તો લોકો મારી હારે હિન્દીમાં સ્ટાર્ટઅપ કરે કે ભાઈ, પણ જ્યારે હું ગુજરાતી બોલું તો એ બહુ શોક થઈ જાય. રાઈટ. પણ એનો એક રીઝન છે, કારણ કે મારા ગ્રેન્ડફાધર વેસ્ટર્ન રેલવેમાં હતા, એમની જોબ હતી. તો મારા ફાધરનો બર્થ પણ રાજકોટમાં છે વાહ. અને મારો બર્થ પણ રાજકોટમાં છે. એટલે ઓબ્વિયસ છે નાનપણથી અહીંયા રહ્યા. એટલે અને મારા બે સન્સ રાજવીર સિંહ અને યુવરાજ સિંહ ઈ અહીંયા બર્થ, એટલે 3 જનરેશન તો અહીંયા બોર્ન એન્ડ બ્રોટ અપ. એટલે ફ્લુએન્ટલી ગુજરાતી એટલે ફાવે છે બસ. બાકી તો મિત્ર સર્કલ બધા ગુજરાતી હોય એટલે. રાઈટ. તો સનીપાજી, એક જો બિઝનેસની વાત કરીએ ને તો રાજકોટની અંદર કોમ્પિટિટર્સ કોઈ બી બિઝનેસમાં જો કે છે, તો તમારી ફિલ્ડમાં પણ અત્યારે બહુ સારું કોમ્પિટિશન છે. તો એમ કહેવાય કે એના બધા કરતા સનીપાજી કા ધાબા કઈ રીતે ડિફરન્ટ છે? પહેલા તો હું કોમ્પિટિશનનો ભાગ નથી એવું હું માનું છું. ઓલા સિદ્ધુ મૂસેવાળા તમે ઓળખો છો? વાવ, યસ. એ એક બહુ સારી વાત કરી હતી કે તમે અમને જે રેસમાં દોડાવો છો એ રેસના અમે ઘોડા જ નથી. એટલે મારે કોઈ કોમ્પિટિશન આરે નિસ્બત જ નથી. દુનિયામાં લાખો હોટલો ખુલે, એની રીતે આપણે બસ સારું સર્વ કરવાનું, સારું ફૂડ ખવડાવવાનું, બાકી લોકોનો પ્રેમ તમને ઓટોમેટિક મળશે. રાઈટ રાઈટ. બાકી મારી લાઈફમાં ઘણીવાર એવું પણ થયું કે અમારા ફૂડને પણ બદનામ કરવામાં આવ્યો, પણ લોકોનો પ્રેમ જ એટલો છે કે કોઈના કહેવાથી પબ્લિક આવવાનું બંધ નથી થતું. એમનો પ્રેમ તમને કન્ટિન્યુઅસલી મળતો જ રહેશે, તમે સારી વસ્તુ ખવડાવો બસ. રાઈટ રાઈટ. તો સનીપાજી, એક જ્યારે તમારો જોબ ટાઈમ હતો તો કેવું કે તમે કોક ઉપર ડિપેન્ડેન્ટ હતા સેલેરી બેઝ પર, અને આજે તમે ઘણા લોકોની સેલેરી પૂરી પાડો છો. હાજી હાજી હાજી. તો ત્યાંથી ત્યાં સુધીનું જે કહેવાય ને, તો એ વસ્તુ તમને કેટલું આમ કેવું ફીલ કેવું થાય છે? ફીલમાં મેમ મારી જે ફર્સ્ટ જોબ હતી ને એ 4000ની હતી. 4000માં હું નોકરી કરતો, અને આજે બ્લેસિંગ્સથી 4 લોકોને અગર આપણે સેલરી આપી છે તો એનાથી મોટી તો કોઈ મને લાગતું નથી કે તમને હેપીનેસ મળી શકે. મેં મારા ગ્રેન્ડફાધરને ફાધર સાથે ઘણી વાર શેર કર્યું પંજાબીમાં કે 4000 વિચ મેં નौकरी करता सी और आज 4 બંદિયાનું અપન નોકરી તે રખ્યા હે, તો એ એક આપણા માટે બહુ પ્રાઉડ મુમેન્ટ કહેવાય. અને એ પ્લસ હું એમ કહું છું કે એ બધું બ્લેસિંગ્સ છે, બાકી આપણી મહેનત છે એ જારી રાખવાની. હવે સનીપાજી, જ્યારે આ બિઝનેસ ને એ બધી વાત ચાલી રહી છે અને હોટલની વાત હોય તો થોડુંક એ કે તમે જ્યારે સ્ટાર્ટિંગ કર્યું હતું તો બારેથી મતલબ તમારા જે પહેલા કસ્ટમર હતા
એ ફ્રેન્ડ ને ફેમિલી જ હતા કે પછી બારેથી કોઈ આવ્યા હતા, મતલબ ઘરના સમજી લીધું એવું? ના ના, ફ્રેન્ડ્સ વધારે હતા. મેં તમને કીધું એમ કે ગ્રુપ સર્કલ બહુ મોટું છે, તો ફ્રેન્ડ્સ જ હતા વધારે પડતા. પછી ફ્રેન્ડ્સ ને ફ્રેન્ડ્સ આવવા માંડ્યા, એને ફ્રેન્ડ્સ આવવા માંડ્યા, આખી ચેન બનતી ગઈ. બાકી વધારે પડતા તો મારા બધા અંદરો અંદર ગ્રુપ જ હતા. યસ. તો સનીપાજી, હોટલની વાત થતી હોય તો ઘણી વખત એવું પણ થાય કે ફ્રેન્ડ્સ હોય ને એમાં તો સ્પેશિયલી કે આપી દે તો આપી દે પૈસા, બાકી એમ કે હવે કાલે મળજો. ક્યારે આવું બન્યું છે? આપી દઈએ તો આપી દઈએ નહીં, તમે માંગો તોય નથી આપતા. અને એ સારું છે કે એ પોતાનો હક સમજે છે કે ભાઈ એ ઢાબો ઘરનો સમજે છે એટલે પૈસા નથી આપતા. અને ઘણા એવા મારા મિત્રો છે કે જે અમને મળતા નથી, આવે છે જમે છે, કારણ કે સ્ટાફ એને ઓળખતો હોય, આવે છે જમે છે, જમીને એ વયા ગયા હોય. અમને તો પછી ખબર પડે કે ભાઈ ફલાણા મારા મિત્ર આવ્યા હતા. એટલે એ પણ આખી મજા જ અલગ છે. ક્યારેક એવું પણ બને કે સ્પેશિયલી કસ્ટમરમાં કોકો ઓલા કહેવાય ને કે અણી કાઢવા વાળા પણ હોય જાણી જોઈને, તો એમ કે ભાઈ ખાઈ લે પછી એમ કે બહુ જમાવટ નો આવી, મજા નો આવી, એવું ક્યારે થયું? હા, એવું બહુ વાર થતું હોય. પણ આપણે એમને રાજી કરી નાખીએ. અગર એમને નો ભાઈ હોય તો ફટાફટ આપણે બીજી સબ્જી આપી દઈ. અને ઘણી વાર થોડીક અમારી ભૂલું થઈ જતી હોય. ઓર્ડર પનીર ટિક્કા મસાલાનો હોય અને વયું ગયું વેજ તવા મસાલા, એટલે ઘણી વાર થતું હોય. છાશ મંગાવ્યું, લસ્સી વહી ગઈ, એટલે એ થતું હોય. પણ જ્યારે ટ્રાફિકનો ટાઈમ હોય ત્યારે એવું થાય. પણ એ કસ્ટમરની ઓમ સપોર્ટિવ હોય એટલે વાંધો નથી આવતો. અને ક્યારે કોઈ આવા કસ્ટમર જાણી જોઈને કહેતા હોય, આપણને ખબર હોય, જો કે કસ્ટમરને આપણે સેટિસ્ફાય કરીએ, પણ ક્યારે એવું થાય કે આને કંઈક કહી દઈએ તો વધારે સારું, એવું ક્યારેક મનમાં થઈ જતું હશે ને? એવું થાય, પણ કોઈ દી આપણે કીધું નથી, કારણ કે એ બિચારા આશા લઈને આવ્યા હોય, ફેમિલી સાથે આવ્યા હોય, તો એ નાનું મોટું આયલા રાખે. અને સનીપાજી, જ્યારે આ વાત હાલે તો એક એ પણ કે આ બધું જે તમે કીધું કે ભાઈ આવી રીતના, તો ક્યારેક તો એવું થાય કે ભાઈ હાલી ગયું છે, એવું નહીં કે ભાઈ સક્સેસ નથી જતું, એટલે સક્સેસ થઈ જાય તો પણ ક્યારેક એટલા બધા આપણે બોર થઈ જાય, કંટાળી જાય કે એમ થાય કે આ બધું સાલું મૂકીને ગિરનાર જતું રહેવું છે. ગિરનાર જતું રહેવું છે એવું અમારે દર સેટરડે સન્ડે થાય. સેટરડે સન્ડે એટલે થાય કે જ્યારે બહુ ટ્રાફિક હોય, વેટિંગ હોય. હવે જે વેટિંગમાં ઊભા છે એ બધા જાણીતા છે, તો એ લોકોને પ્રાયોરિટી કેમ દેવી, પણ આપણી પાસે ટેબલ અવેલેબલ ન હોય. એટલે ઘણી વખતે એવું થતું હોય કે આ બધું મૂકો અને ગિરનાર વયા જાઓ, પણ નથી, કઈ જવાતું નથી. એટલે યસ. હવે થોડું ફન ટાઈમ લઈ લઈએ કે ભાઈ તમને પણ મજા આવે, મને પણ મજા આવે, બરોબર? તો તમારે રેપિડ આન્સર આપવાના રહેશે. હું તમને બે ઓપ્શન આપીશ. ઓકે. ચૂઝ ઓનલી વન. ઓકે. તો નામ કે પૈસો? નામ. ઓનલાઈન કે ઓફલાઈન વધારે તમારા માટે? મારા માટે રહેવું પડે છે ઓનલાઈન, પણ ગમે છે ઓફલાઈન. ઓકે, ઓનલાઈન ગમે છે, એટલે બોથ કહી શકીએ. હા, બોથ કહી શકીએ. રાઈટ. પછી જોબ તમારી એ રીતની છે તો સવારે 5 વાગે ઉઠવું કે 5 વાગે સૂવું? 5 વાગે સૂવું, કારણ કે હોટલ બિઝનેસ છે, લેટ નાઇટ થઈ જાય. રાઈટ. એટલે 5 વાગે સૂવું. પૈસા કે પાવર? બોથ. શાંતિ કે મતલબ સ્ટ્રગલ વાળી લાઈફ? સ્ટ્રગલ. અને શાંતિ કે પૈસા? બોથ. બોથ. રાઈટ. હવે આ બધું ફન ટાઈમ ચાલુ છે ને, તો એની સાથે મને થોડુંક કહેવાય ને કે હવે તમારી પર્સનલ લાઈફમાં જ્યારે થોડુંક મારે પૂછવું છે કે ભાઈ સનીપાજીને બધા ઘણા તમારા પણ ફ્રેન્ડ ફોલોવર્સ છે, તો એને પણ ઈચ્છા હોય કે થોડુંક આપણે પણ જાણીએ એમ. તો મારે સનીપાજી પર્સનલ લાઈફમાં જો પ્રશ્ન પૂછવો હોય તો મારે એ પૂછવું છે કે અત્યારે તમે એક પ્રોફેશન છો, મતલબ એક સોશિયલ મીડિયા બેઝ પર પણ તમને બહુ સારું નામ મળ્યું છે, પછી તમારા બિઝનેસના લીધે પણ તમને બહુ સારું નામ મળ્યું છે, તો પર્સનલ લાઈફને અને પ્રોફેશનલ લાઈફને બંનેને મતલબ કહેવાય ને કે એ બેને દૂર કેવી રીતે રાખો તમે? એ બે વચ્ચેનો ડિફરન્સ કેવી રીતે કંટ્રોલ કરો? મારા ફેમિલીમાં પર્સનલ લાઈફમાં તો મારા ગ્રેન્ડફાધર, ફાધર, મધર, આખું મારું બહુ મોટું ફેમિલી છે. પણ મારા માટે મારા 2 ચાઇલ્ડ્સ છે ને, જી રાજવીર સિંહ અને યુવરાજ સિંહ, બસ એ મારી પર્સનલ લાઈફમાં એ જેને કહેવાય ને એકદમ રાહતના પળો. જ્યારે બી એ મારી સાથે બેઠા હોય તો હું આખી દુનિયાને એક સાઈડમાં મૂકી, બિઝનેસ, સોશિયલ મીડિયા બધું સાઈડમાં મૂકી અને બસ એ બે સાથે રમતો, બસ બીજું તો. રાઈટ. યસ. અને ક્યારેય કહેવાય ને કે પ્રોફેશન તમારું અત્યારે એવું છે કે જેના લીધે તમને બહુ સારું પબ્લિક ઓળખે છે, તો ઈ પ્રોફેશન તમારા માટે અત્યારના ટાઈમમાં ક્યારે એવું બન્યું છે કે જે બોજરૂપ ક્યારેય થતું હોય? અથવા મને એવું કોઈ દી લાગ્યું નથી કે કાંઈ બોજરૂપ થયું હોય, કારણ કે
ઉલટાનું મને તો ઈઝી થાય ક્યાંય બી ગયા હોય તો કોઈને કેવું ન પડે કે ભાઈ આ કામ કરી દો આ કામ કરી દો, બિચારા ઓટોમેટિક ઓળખી જાય તો ઉલટાનું થોડુંક ઈઝી થઈ જાય. એટલે એ તો ઉલટાનું સપોર્ટિવ કહેવાય એમ કે ભાઈ એમાં કોઈ બોજ નથી લઈ ગયો, ઉલટાનું આમ કમ્ફર્ટ ઝોનમાં આવ્યા છે. ફ્રેન્ડ્સની વાત કરીએ તો તમારું કોઈ એવું ફ્રેન્ડ સાથેનું એક એવું મોમેન્ટ હોય કે જે તમને લાઈફ ટાઈમ માટે મેમોરેબલ રહે એવું કોઈ? હા યસ, એક છે. અમે એકવાર અમદાવાદ એસપી રિંગ રોડ ઉપર અમે એક ઢાબાનું ઓપનિંગ કરવા ગયા હતા. અહીંયા એ વ્યક્તિનું મને નામ હજી ખબર છે, પૂરન સોલંકી કરીને. એક ઈ છોકરો એટલો હાર્ટલી અટેચ્ડ હતો કે ઈ ઠેઠ બોપલથી અમારી પાસે બહુ દૂર અમને મળવા આવ્યો, ને જ્યારે એ મળવા આવ્યો ત્યારે મળીને અડધી કલાક રોયો અને ધ્રુજતો હતો. પણ ટૂંકમાં એની મોહબ્બત એટલી હતી, એનો પ્રેમ એટલો હતો, એ જોઈને બહુ દિલ ખુશ થયું, બહુ પ્રાઉડ થયું, ખુશ થયું. તો જી સનીપાજી, સોશિયલ લાઈફ અને પર્સનલ લાઈફ એ બેમાં સનીપાજી કેટલા ડિફરન્ટ છે? સોશિયલી અને પર્સનલી હું જેમ છું એમ જ છું. કોઈ એમાં મારે ફિલ્ટર નથી. રૂટીન જે ચાલે છે બેયમાં સેમ જ ચાલે છે. યસ. અને કહેવાય ને કે સોશિયલ લાઈફ તો જેમ વાત કરીએ એમ, પણ કેમેરાની સામે અને કેમેરા પછી ઈ બેમાં કયો ડિફરન્ટ છે? કેમેરાની સામે અને કેમેરા પછી એ હું આમ જ છું. મોસ્ટલી કોઈ ફિલ્ટર નહીં, કોઈ ફેક વસ્તુ નહીં. બસ આ જ લાઈફ છે, જે છે એ બધી ઓપનલી જ છે, કોઈ કઈ વસ્તુ છુપાયેલી નથી. તો સક્સેસ મળી સનીપાજી, તો સક્સેસ મળ્યા પછી ઘણા લોકોની લાઈફમાં ઘણા બધા ચેન્જીસ આવતા, તો તમારી લાઈફમાં સક્સેસ મળ્યા પછી કયા કયા ચેન્જીસ આવ્યા? સક્સેસ મળ્યા પછી મારી લાઈફમાં ફેરફાર એ આવ્યો કે પેલા કરતા હું વધારે પોલાઇટ થઈ ગયો, નમ્ર થઈ ગયો, હમ્બલ થઈ ગયો. ઘણા લોકોના મગજમાં ચડી જાય અને એ અલગ ઝોનમાં વયા જાય. પણ મારું એવું માનવું છે, બીકોઝ ઓફ મારા ફેમિલીના જે મારા મોટાઓ છે હું બધા જોઉં છું, એ લોકોનું એવું કેવું છે કે તમે જેટલા ઉપર વધો ને, તમે જેટલા આગળ વધો એટલું જ તમારે નમીને રહેવું જોઈએ, બધાને મોહબ્બત કરવી જોઈએ, બધા પ્રેમથી. તો બસ એ જ વસ્તુ મારામાં એવી સક્સેસે ફેરફાર બહુ વધારે ઈ લેવો કે મને વધારે મોહબ્બત થઈ ગઈ, બધાને વધારે ક્લોઝ લેવા માંડ્યો. તો બહુ સારું ફીલ સારું થઈ છે. જી, તમે કીધું એમ ઘણી વખત એવું હોય કે 5-25 પૈસા વધી જાય ને એટલે 2 ડગલા ઊંચા હાલે, તમે હારે આમ જોતા, એટલે એવું ઘણી વખત બનતું. પણ ઈ પ્રોબ્લેમ ઘણા લોકોની થાય છે. મેં મારી લાઈફમાં જોયેલા કે ઈ કઈક અલગ જ વિચારમાં પડી જાય અને ઈ ફેંકાઈ જાય છે લોકો. ફેંકાઈ જાય. અગર તમારે સ્ટેબલ રહેવું છે, લોંગ ચાલવું છે, તો યુ શુડ બી ઓલવેઝ મોર હમ્બલ, અને તમે વધારે બધાને લવ કરો તો તમે ઓલવેઝ લાંબા હાલશો. રાઈટ. સનીપાજી, જ્યારે જે સનીપાજી કહેવાય કે હંમેશા હસતા હોય, પોઝિટિવ માઇન્ડસેટ ઉપર હાલતા હોય, પણ ક્યારેક તો એવું થાય કે સ્ટ્રેસફુલ ફીલ થતું હોય, મતલબ અપસેટ હોય, તો એવું જ્યારે સનીપાજીની લાઈફમાં થાય છે ત્યારે સનીપાજી શું કરે છે સ્ટ્રેસ દૂર કરવા માટે? સૌથી મેઇન વસ્તુ એ છે કે હું પોતાની જાતને કોઈ દિવસ સેડ કે એકલો પાડતો જ નથી. હું ઓલવેઝ સરાઉન્ડિંગ, મારી આજુબાજુ મારા ફ્રેન્ડ્સને કમ્પલસરી રાખું કે મારો ટાઈમ ટૂંકમાં પસાર થઈ જાય અને હું લોનલીનેસ ફીલ ન કરું. પણ જ્યારે બી એવી એક ફેઝ આવી જાય કે જ્યારે આપણને થોડુંક લો ફીલ થતું હોય ને સેડ ફીલ થતું હોય, તો સૌથી બેસ્ટ મારા માટે તો પંજાબી સેડ સોંગ્સ છે. અને સાથે સાથે મારી થારનું લોંગ ડ્રાઈવ ઉપર નીકળી જાઉં, એમાં હું ગીત સાંભળતો હોઉં, તો બસ. બાકી સેડ તો હું બહુ ઓછો થાઉં છું, અને સેડ થાઉં છું એ આજે પહેલી વાર કીધું, બાકી કોઈને કહેતો નથી. અને સનીપાજી, કોઈ પણ બિઝનેસ કરતા હોય તો મોસ્ટલી પ્રોબ્લેમ શું આવે કે ફેમિલી સપોર્ટ બહુ ઓછો હોય છે. તો તમે પણ બિઝનેસ ની વાત કરી હશે, તો તમારે ક્યારે એવું, મતલબ તમારા ફેમિલી નો સપોર્ટ તમને કેવો હતો? મને મારામાં પાછું ઊંધી જ વાત છે કે લોકોના પેરેન્ટ્સ કે એના ફેમિલી મેમ્બર્સ કે એના વાઇફ કે બધા ના પાડતા હોય. મારામાં સાવ ઊંધું છે. મારા ગ્રેન્ડફાધર થી લઈ અને બધા A to Z મને ફૂલ સપોર્ટ કર્યો કે ના બેટા, તારે કંઈક કરવું છે તો તું કર. અને ફેમિલી સપોર્ટ બધા, મારા ફાધર, મારા મધર, મારા વાઇફ, મારા અંકલ. ઉલટા અંકલને મેં મારા બિઝનેસમાં ભેગા લઈ લીધા, એ મારી ભેગા જ ટૂંકમાં ઢાબા ઉપર બેસતા. તો ફેમિલીનો સપોર્ટ તો ફૂલે ફૂલ રહ્યો છે. એનાથી તો હું બહુ બ્લેસ્ડ છું. ફેમિલીના કોઈ પણ પ્રશ્નો હોય તો એમાં ઓલવેઝ આઈ એમ
ટોટલી હેપી. રાઈટ યસ રાઈટ યસ. રાઈટ. હવે જ્યારે સનીપાજીના પ્રોફેશન ઉપર જ્યારે વાત કરી હોય ત્યારે મારો ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન એ છે કે તમે જેમ બિઝનેસ ચલાવો છો તો બિઝનેસ માટે સોશિયલ મીડિયા છે અથવા તો એડવર્ટાઇઝિંગ છે એ કેટલું બધું હેલ્પફુલ છે? અત્યારે સોશિયલ મીડિયાને લોકો અલગ રીતે જોવે છે, પણ હું બહુ પોઝિટિવ જોઉં છું. મને મારા બિઝનેસ માટે કે મારા પર્સનલ યુઝ માટે સોશિયલ મીડિયા મને બહુ સપોર્ટિવ રહ્યું. અને ઇન્સ્ટાગ્રામ લઈ લ્યો, સ્નેપચેટ લઈ લ્યો, ફેસબુક લઈ લ્યો, સોશિયલ મીડિયા ઈ ટાઈમથી હું વાપરું છું. અત્યારે ચાલો ઇન્સ્ટાગ્રામ ને એ બધા આવી હા. ગયા. તમને કદાચ ખ્યાલ હોય તો ઓર્કુટનો જમાનો હતો. ઓહ, ઓર્કુટ એટલે કદાચ તમને નહીં સાંભળતું હા. નહીં હોય. ત્યારે મારી પાસે ઘરે પીસી હતું. ત્યારે ઓહ. ફોન્સ એન્ડ્રોઈડ નહોતા. ત્યારે ડબલા જ આવતા ઓલા હા. નાના, ટૂંકમાં નોકિયાના ને એના સોની એરિક્સનના ને એ બધા આવતા ત્યારે. તો એ ટાઈમથી અમે સોશિયલ મીડિયા વાપરીએ છીએ. અને બાબાજીની કૃપાથી સોશિયલ મીડિયામાં પેલાથી બહુ બ્લેસિંગ્સ જ રહ્યા છે. સોશિયલ મીડિયા સારી વસ્તુ છે, તમે એને સારી રીતે વાપરો રાઈટ તો. રાઈટ તો યંગસ્ટર્સને એ મેસેજ તમારા થકી દેવાનો, સોશિયલ મીડિયાનો સારો યુઝ કરો, પોઝિટિવ યુઝ કરો તો એ તમારા માટે સારું છે. મારા માટે હોટલ બિઝનેસ માટે મને એ બહુ સોશિયલ મીડિયા કામ આવ્યું છે. રાઈટ. હવે સનીપાજી જ્યારે હોટલની તમે વાત કરી ત્યારે તો હોટલ છે ને એક કેવું છે કે લોકો એમ કહે કે ભાઈ હોટલ એટલે એ પ્રોફિટ જ જોઈએ, મતલબ એક પૈસાનું મશીન પણ કહે અત્યારના ટાઈમમાં લોકો એવું ગણે છે હા, યસ. કે ભાઈ જે 12 માસ ચાલતો ધંધો જ છે. પણ ખરેખર એવું સાચું છે? એનું શું કડવું સત્ય શું છે? સર, કડવું સત્ય મેડમ અગર આપ જોવો તો આ 3 વસ્તુ જેના ઉપર આખું પિક્ચર બની ગયું, રોટી, કપડા ઓર મકાન. મકાન, રાઈટ. તો ઈ બરોબર છે. ફૂડ બિઝનેસ બહુ સારો છે. તમારો એફર્ટ્સ પૂરેપૂરા હોવા જોઈએ. તમારું ફૂડ બિઝનેસમાં એક પ્રોબ્લેમ તો ન કહી શકી, પણ એનો પાર્ટ છે કે તમારે ટાઈમ દેવો પડે. રાઈટ. એમાં હું તમને પર્સનલી વાત કરું તો મારા મેરેજ જાનમાં થયા હતા. અને સમજો ને કે 3-4 મહિના પછી મેં હોટલ સ્ટાર્ટ કર્યું. તો નવા મેરેજ હોય અને ઈ વ્યક્તિ ઘરે ટાઈમ ન આપે, કારણ કે 12 1 વાગ્યા સુધી અમારે હોટલે રહેવું પડતું. તો એ તમારો ટાઈમ માંગી લે, સ્ટ્રગલ માંગી લે, પણ તમને વળતર પણ સારું આપે. તો તમારે મહેનત એ કરવી પડે, વળતર સારું જોતું હોય તો ઈ એક સારી વાત છે અને સાચી વાત છે કે ભાઈ હોટલ બિઝનેસ બહુ સારું છે. અને ઈ જેને કરવું હોય તો એ કરવું જ જોઈએ, એમાં કોઈ ખોટી વાત નથી. હોટલ બિઝનેસમાં પ્રોબ્લેમ્સ કેવા કેવા આવી શકે? હોટલ બિઝનેસમાં હરેક રીતના પ્રોબ્લેમ આવી શકે, પણ એ કોઈ પણ પ્રોબ્લેમ હોય એ તમારા ફેસ કરવાની તમારી અંદર હિંમત અને વિલ પાવર હોવી જોઈએ. બાકી લાઈફમાં ક્યાં પ્રોબ્લેમ નથી. રાઈટ. સની દેઓલે બોર્ડર પિક્ચરમાં કીધું હતું 20-25 વર્ષ પહેલા કે जिंदगी का दूसरा नाम प्रॉब्लम है. રાઈટ. सब अपनी प्रॉब्लम का बहाना देके घर चले जाएंगे तो फिर यहाँ पे जंग कौन करेगा. એટલે એ તો પ્રોબ્લેમ તો એક પાર્ટ ઓફ લાઈફ છે. એ હરેક પ્રોબ્લેમ માંથી આમ તીરની જેમ નીકળી જાય ને એને કહેવાય સક્સેસ મેન. રાઈટ રાઈટ. અને સનીપાજી કહેવાય ને કે આજના યંગસ્ટર્સ ને પણ બિઝનેસ કરવાની ઈચ્છા છે, કારણ કે અત્યારે કોઈ પણ છે ને કહેવાય ને કે કોઈની અંડરમાં રહીને કામ કરવું કોઈને મોસ્ટલી નથી ગમતું, પરંતુ એને પ્રોબ્લેમ એવા પણ ફેસ કરવા પડે છે કે કંઈક ને કંઈક વસ્તુ એની પાસે નથી, યા તો પૈસા નથી, યા તો એ રીતનું અરેન્જમેન્ટ નથી. તો એવા યંગસ્ટર્સ છે અથવા તો એવા લોકો છે જેને બિઝનેસ કરવું છે, તો એને તમે શું સજેસ્ટ કરશો? જે બી અત્યારે યુવાનો છે, યુવા પેઢી, એના માટે સૌથી પહેલા હું એમ કહીશ કે કોઈના અંડરમાં કામ કરવું નથી ગમતું ને એ માઇન્ડસેટ કાઢો. કમ્પલસરી પહેલા તમે ક્યાંક કોકના અંડરમાં કામ કરો, લાઈફને સમજો, શીખો, સારું ખરાબ જોશો તો તમને ખબર પડશે કે તમારે શું કરવું. વિઝન જોવા માટે તમારે આંખું તો જોઈએ ને. રાઈટ રાઈટ. તો જોબ છે ને એ તમારો બેઝ છે, જ્યાં તમે ઓલું લોઢું કેમ ભઠ્ઠીમાં પાકે એવી રીતે અહીંયા તમને બધું જાણવા મળે, શીખવા મળે કે દુનિયાદારી શું છે. મારા 2 દીકરાઓને કોઈ પણ બિઝનેસમાં નાખતા પહેલા હું કમ્પલસરી કહીશ કે બેટા 2-5 વર્ષ દુનિયા જોવો, ક્યાંક બહાર જાઓ, કોકની અંડરમાં કામ કરો તો તમને ખ્યાલ પડે કે કામ કેમ કરાવવું. રાઈટ રાઈટ. તમારી તમારી પાસે તમારા બોસ કઈ રીતે કામ કરાવે છે એ રીતે તમારે શીખીને તમારા એમ્પ્લોઈઝને કામ કરાવવું. તો જોબ તો કરવી જ જોઈએ, કોકના અંડરમાં રહી અને શીખવું જોઈએ. બીજી વાત, બિઝનેસના સ્ટાર્ટઅપ માટે સૌથી મોટી વસ્તુ છે તમારી હિંમત. હિંમત વગર કાંઈ નથી થવાનું, બાકી આગે ગોરખ જાગે. વાહ વાહ વાહ. જ્યારે સનીપાજી તમે જેમ વાત કરી એમ કે ભાઈ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે તમારું એક સેલ્ફ મોટિવેટ હોવું જોઈએ,
પછી ડેરિંગ કરવાની કહેવાય ને કે ક્ષમતા આવી જોઈએ કે નહીં મારે કરવું છે. યસ, આઈ ડુ બટ હાઉ મચ હાઉ કેન આઈ ડોન્ટ નો I don't બટ know. આઈ ડુ. તમારે એકવાર છે ને બાળકને પકડી અને પાણીમાં નાખી દેવાનું, પછી એની રીતે હાથ પગ મારીને તરશે. આમિર ખાને જે ઓલા પિક્ચરમાં કીધું કે હા. હર જગહ બચાને તેરા પાપા નહીં આયેગા. હા તો બાળકને પોતે એફર્ટ્સ આપી અને એ પાણીમાંથી બહાર આવવું પડશે. તો હિંમત કરવી જરૂરી છે. જી. યસ, તો તમે જોબ પણ કહેવાય ને કે એક જોબ ટાઈમ પણ કરેલો છે અને એક અત્યારે બિઝનેસમેન તરીકે પણ કરેલું છે. તો બેસ્ટ કયું છે, એક લીડર કે બોસ? સૌથી વધારે તમારી નજરથી સૌથી સારું કયું છે? સર આ એકચ્યુઅલીમાં આ ક્વેશ્ચન છે ને ઈ ડિપેન્ડ્સ ઓન યોર પરિસ્થિતિ. રાઈટ. આ તમારી પર્સનલ ચોઇસ નથી હોતી. જે જોબ કરે છે એ જોબ કરે છે. જોબમાં બે વસ્તુ છે કે તમને કોઈ દી અમીર નો બનાવે હા અને બીજું તમને કોઈ દી ભૂખા નો સુવા દે. હા હવે બિઝનેસના બે ઓલા છે કે ભાઈ તમને આસમાને પહોંચાડી દે અને જે છે એ ગુમાવી દે. હા ગુમાવી એટલે હરેકના પ્લસ અને માઇનસ પોઈન્ટ્સ હોય છે, હોય છે. પણ ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન. રાઈટ રાઈટ. જેને જોબ નથી કરવી હોતી એ બિચારા જોબ કરે છે, ટિફિન લઈને જાય છે. અને જેને સારી કોર્પોરેટ જોબ કરવી હોય છે, સાફ સુથરું રહેવું હોય છે, એ બિચારા મજૂરી કરે છે. હા. એટલે એ તો ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન. રાઈટ રાઈટ રાઈટ. હવે ફ્યુચરમાં શનિબાજીના કેવા મતલબ પ્લાનિંગ છે કે ફ્યુચરમાં તમે શું કરશો આગળ? પ્લાનિંગ તો આપણે આસમાનમાં પહોંચવાના છે, પણ આસમાનમાં પહોંચવા માટે ઘણી બધી વસ્તુ હોય, પણ તમારા પગ છે ને એ ધરતી ઉપર લાગેલા હોવા જોઈએ. લાગેલા હોય. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઉપર તમે ગમે એટલા જાઓ પણ તમારું બેઝ છે એ કોઈ દી મૂકવાનું નહીં. જે તમારી મૂળ જે છે જગ્યા એ કોઈ દિવસ મૂકવાની નહીં. બાકી ઓટોમોબાઈલ જેમાં મેં જોબ કરી એ જ ફિલ્ડમાં ઓટોમોબાઈલમાં મારે બિઝનેસમાં ડીલરશીપમાં અમે હમણાં આવીએ છીએ. પ્લસ રૂમ વાળી હોટલમાં અમે કન્વર્ટ થઈ છીએ. ઢાબા મોડલ્સને થોડાક પ્યુરિફાઈ કરી અને એસી રેસ્ટોરન્ટમાં કન્વર્ટ કરીએ છીએ. ઘણા બધા પ્લાન્સ છે. ધીમે ધીમે જોવો, ગો વિથ ધ ફ્લો. રાઈટ રાઈટ. શનિપાજીના મતલબ જો એક શોર્ટ ડેફિનેશનમાં કેવું હોય કે બિઝનેસ શું છે, તો તમે શોર્ટ લાઈનમાં કેવી રીતે કહેશો? શોર્ટ લાઈનમાં નહીં પણ વર્ડમાં જ કહી દઉં, કલેજું, હા. ડેરિંગ. તમારું ડેરિંગ હોવું જોઈએ, તમારી હિંમત હોવી જોઈએ, તો તમે ગમે એ જગ્યા સક્સેસ લઈ શકો. લઈ શકો. રાઈટ રાઈટ રાઈટ. જી શનિપાજી, પંજાબનું એક એવું નામ જે હજીના ટાઈમમાં પણ કદાચ ભલે એ લોકોની વચ્ચે નથી રહ્યા, પણ હજી પણ લોકોના મુખે, લોકોના હૃદયમાં એ કહેવાય કે એક ફિક્સ પ્લેસ કરી ગયા છે. યસ યસ. અને એનું નામ કદાચ નાનો છોકરાઓને પૂછશો ને તો પણ એને ખબર હશે, એવા સિદ્ધ મૂસેવાલા. અને તમે પણ જયારે કહેવાય ને કે પંજાબના શેર છો, તો તમારા મુખે મારે પણ સિદ્ધ મૂસેવાલાના સોંગ છે એની ભલે બે કડી તો બે કડી પણ મારે સાંભળવી છે. ના સંભળાવો. સિદ્ધુ તો લેજન્ડ હતો. રાઈટ. અને લેજન્ડ નેવર ડાઈઝ. બધાના દિલમાં હજી પણ જીવે જ છે. અને બહુ અફસોસ છે કે બહુ વહેલી એમને ડેથ થઈ ગઈ. રાઈટ બાકી અગર કદાચ 5 વર્ષે જીવી ગયા હોત તો બધે ભાઈ ભાઈ કરાવી નાખી હોત. રાઈટ. એના સોંગ્સ હું બહુ સાંભળું છું. એમાંથી એક સોંગ મને બહુ એમનું ગમે છે, રિગ્રેટ કરીને, કે જે લાગુ પડે છે. એની એકાદ લાઈન તમને સંભળાવું કે ફકરા નાળ જો તું કર્યા વધ્યા મેં તો लिख के ले ले પછતાएंगी નહીં. સમજાણું તમને? નહીં સમજાયું. ગુજરાતી કર્યું. એની ઈ લાઈનમાં એમ કહેવા માંગે છે કે જીતે અમારા ફકીરો હારે જીતે ગદ્દારી કરી, ઈ લખીને લઈ લે કે એક દિવસ તું પછતાઈશ. વાહ વાહ વાહ. એક ઈ સોંગ છે. પછી એક અલોન સોંગ છે એમનું. એમને જો કે વધારે પડતા બધા જોશ વાળા સોંગ્સ હોય છે, પણ બે ચાર એમને સોંગ્સ એટલા સોફ્ટ હાર્ટેડ ગાયા છે, જેમ કે અલોન છે. એની લાઈન છે કે આસે પાસે મેલે ને પર ફીલ અલોન કરા, કોળે ફોન તા દો ને પર કીનું ફોન કરા. એનો મતલબ એમ છે કે આસે પાસે આજુબાજુમાં માણસોનો મેળો છે, બહુ પબ્લિક છે, પણ તોય એકલપણું ફીલ થાય છે, લોનલીનેસ લાગે છે. બે ફોન છે તોય ફોન કોને કરવું સમજાતું નથી. એટલે એના હાર્ટ ટચિંગ સોંગ્સ છે. બાકી તમને ખબર છે 295 એવરગ્રીન, અને એના વર્ડિંગ્સ બહુ અફલાતુન છે કે ભાઈ મુસીબત આતા મરદા તે પેંદી રહેંદી હે, દબી ના તું દુનિયા સ્વાદ લેંદી હે, નાળે જેડે રસ્તે તે તું તુર્યા ઉથે બદનામી હાઈ રેટ મેળવગી. આનું પણ થોડું ગુજરાતી. આનું તો એ છે કે ભાઈ
મરદ ઉપર મુસીબત તો આવતી જતી હોય Right. અને જે રસ્તે આપણે જાય છીએ અહીંયા બદનામી એ મળશે પણ હિંમત ટૂંકમાં મોટિવેશન એમ ટૂંકમાં એના હરેક સોંગ્સ ઘણા બધા સોંગ્સ છે એ આપણે કદાચ એક એક કરી ગાશું તો સાંજ પડી જશે રાઈટ પણ આ બધા સોંગ્સ છે કે જે આપણા હાર્ટ ટચિંગ છે પછી એક એનું બાપુ સોંગ છે ફાધર માટે ગાયેલું એ બહુ સારું ઘણા બધા સોંગ્સ છે એના લેજન્ડ છે પછી એક ઓલું છે કરદમ ઢીરું તે રાજ ગબરું તું ગબરું તે દિલ ઉતે રાજ કર દે વાહ વાહ એટલે બધા ઉપર ઈ રાજ કરે છે અને એટલે એના ગર્વને દિલ કહે ઉપર, છે હા. એના દિલ ઉપર તું રાજ કરસ ઘણા બધા સોંગ્સ છે એના. વાહ વાહ એક કહેવાય ને કે સિદ્ધુપાજી ના એક બે સોંગ ગાઈને પણ તમે એની ઝલક તાજી કરી દીધી અને આ સ્પેશિયલી TV7 ના ફોલોઅર્સ છે એના માટે ને તમારા ફોલોઅર્સ માટે બધાને માટે એક કહેવાય ને બહુ મેમોરેબલ રહેશે હા યસ યસ કારણ કે ઈ બાને આપણે સિદ્ધુપાજીને પણ યાદ કર્યા ખરેખર બહુ મજા આવી એ વાત પર તો તે વાત પર સનીપાજી સાથે આજે ડિસ્કસ કરી તો કહેવાય ને કે બિઝનેસ કરવો હોય ને તેમાં ખાલી પૈસા જ નહીં પરંતુ તે સાથે તમારું કહેવાય ને કે મેનેજમેન્ટ લીડરશિપ કહેવાય પોઝિટિવિટી અને સાથે સાથે આ બધી વસ્તુ સાથે સાથે સારો નેચર તમારું Right. બિહેવિયર અને તમારા સ્વભાવ ઉપર ઘણું બધું ડિપેન્ડ કરતું રાઈટ હોય. રાઈટ અને એ જ બધી વસ્તુ છે કે જે તમારા બિઝનેસ માટે એક કીવર્ડ્સ પણ કહી શકાય અને તમારું એક સક્સેસ વે પણ કહી શકાય Yes, yes. હવે જ્યારે હું એન્ડિંગ તરફ જાઉં છું તો સ્પેશિયલી સનીપાજી તમને ખૂબ ખૂબ કહેવાય ને કે તમારું આભાર માનું કે તમે તમારો કિંમતી ટાઈમ અમને આપ્યો અને અમારા TV7 ની મુલાકાતે પધાર્યા. આમાં ઊંધું છે આભાર મારે માનવાનો છે થેન્ક્સ મારે કહેવાનું છે TV7 લાઈવ ન્યૂઝની આખી ટીમને તમામને થેન્ક યુ કે તમે આટલું સારું અમને વેલકમ આપ્યું આટલો પ્રેમ આપ્યો અને બહુ સ્પેશિયલ ફીલ કરાવ્યું આજે થેન્ક યુ એના માટે. થેન્ક યુ અને આવા જ વધારે પોડકાસ્ટ જોવા માટે જોતા રહો અમારી ચેનલ અને ખાસ શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં 5 સ્ટાર આપવાના છે 1 સ્ટાર નહીં એ આપવાનું પણ ભૂલશો નહીં. તો આવા જ પોડકાસ્ટ જોવા માટે જોતા રહો TV7 લાઈવ ન્યૂઝ. હું છું આપની સાથે રિપોર્ટર ગોપી પીઠિયા અને કેમેરામેન શુભમ પટેલ તથા નવાબ.